39 દિવસમાં એક યુવકને 7 વખત સાપ કરડ્યો। નવાઈની વાત એ કે આ સાપ એ ડંખ મારે માત્ર શનિ અને રવિવારે છે। આ યુવકની કહાની એટલી જ રહસ્યમય છે। ક્યાંય પણ જાય સાપ તેનો પીછો નથી છોડતો। આ પીડિતનું નામ છે વિકાસ દુબે। ઉંમર 24 વર્ષ, ગામ ફતેપુર અને રાજ્ય દેશનું સૌથી ગાઢ જનસંખ્યા ધરાવતું એવું ઉત્તર પ્રદેશ, જ્યાં તે રહે છે। હવે અત્યાર સુધીમાં કેટલી વખત સાપ તેને ડંખ્યો છે તેની કહાની જોઈએ। પહેલી 4 વખત વિકાસને સાપે પોતાના જ ઘરમાં ડંખ માર્યો અને નજીકના ખાનગી દવાખાનામાં પ્રાથમિક સારવાર બાદ 24 કલાકમાં જ ફરી વિકાસે હરતો ફરતો થઈ ગયો। પહેલી 4 વખત વિકાસને સાપ કરડ્યો તે દિવસે જોગાનો જોગ શનિવાર હતો, જે બાદ ડરેલા પરિવારજનોએ વિકાસને ઘરેથી 14 કિલોમીટર દૂર માસીના ઘરે રહેવા મોકલ્યો। તો ત્યાં પણ જઈને સાપ કરડી ગયો, જે બાદ વિકાસને કાકાના ઘરે બચવા માટે મોકલ્યો। તો 2 વખત વિકાસ દુબેને સાપ તેના કાકાના ઘરે જઈ કરડી આવ્યો। એટલે નવાઈની વાત છે અને આ ઘટનાક્રમ પણ એટલો જ રહસ્યમય છે। જ્યારે પણ તેને સાપ કરડે પહેલા તેને ભયનો આભાસ થાય, સપનું આવે। શું વિકાસ માત્ર માધ્યમોમાં ચમકવા માટે આવા ચોંકાવનારા દાવા કરે છે તે સવાલ થાય। આ સાથે શું તેનો ઈરાદો સરકારની કોઈ મદદ મેળવવાનો છે ખરા, તે પણ સવાલ છે। ચોંકાવનારી ઘટનાને લઈ ખાનગી દવાખાનાના નિષ્ણાંત તબીબ પણ આશ્ચર્યચકિત થયા છે। આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ।